નવસારી શહેરમાં વરસેલા માવઠાને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। શહેરના પોશ વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી હતી। રોડનું લેવલિંગ ઊંચું જતા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે। ત્યારે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો શહેરમાં જળબંબાકાર થવાની સ્થિતિ ઉદ્ભવે તો નવાઈ નહીં। નવસારી શહેરમાં આજે સવારે અચાનક વરસેલા માવઠાને કારણે શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। સ્વામી વિવેકાનંદ સર્કલથી લુન્સીકુઈ સુધીના માર્ગો પર પાણી પણ ભરાઈ ગયા હતા। ત્યારે શહેરના મહત્વપૂર્ણ વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ પણ સામે આવી હતી। નવસારી કોર્ટ સંકુલ અને એસપી કચેરી જેવા મહત્વના સ્થળો પણ પાણીથી ઘેરાયેલા હતા। જ્યારે માણેકલા રોડ પર પણ દર વર્ષની જેમ આ વખતે પણ પાણી ભરાયા હતા, જેના કારણે આસપાસના રહેવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા। શહેરના અનેક વિસ્તારોમાં નાના નાના તળાવો જેવી સ્થિતિ સર્જાઈ હતી। આ સમસ્યાનું મૂળ કારણ રોડનું અયોગ્ય લેવલિંગ માનવામાં આવે છે। ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા રોડ કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે અને રોડનું યોગ્ય લેવલિંગ કરાવવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ લાવી શકાય તેમ છે। લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રસ્તાઓ પાણીના ભરાવાને કારણે નુકસાન પામે છે। જ્યારે માવઠામાં જ આવી પરિસ્થિતિ સર્જાય છે તો ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ બગડે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે।